નમસ્કાર, વેધર અપડેટમાં આપનું સ્વાગત છે. હું છું મેહુલ વાસાણી. જૂન 2026નો જે ચોમાસાનો જે મહિનો હતો, પ્રથમ મહિનો, જે ગુજરાત માટે એક સારો નહોતો બનાવ્યો. જે સરેરાશ વાવણી લાયક વરસાદ લગભગ 3 થી 4 ઇંચ જેટલો જોવા મળતો હોય છે જૂન મહિના દરમિયાન. એની સામે માત્ર 1 ઇંચ કરતાં ઓછો સરેરાશ વરસાદ અને ઘણા બધા વિસ્તારમાં જે છે એ લગભગ નહિવત વરસાદ જોવા મળ્યો હતો. પરંતુ આપણા છેલ્લા વિડીયોમાં કહ્યું હતું તે પ્રમાણે જુલાઈમાં એક સારો વરસાદી રાઉન્ડ આવી શકે છે. તો આજે જુલાઈમાં આપણે લગભગ 30 જૂન બાદ જ, એટલે કે 1 જુલાઈથી કરીને આજ 4 જુલાઈ સુધી ગુજરાતના લગભગ 60 થી 70% વિસ્તારમાં જે છે એ હળવાથી મધ્યમથી ભારે અને અમુક જગ્યાએ ભારેથી અતિ ભારે અને અમુક જગ્યાએ અત્યંત ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. આના પાછળનું આપણે વાત કરીએ તો મુખ્ય જે મોસમ પ્રણાલીઓ છે, જે વેધર સિસ્ટમો છે, પ્રથમ એક સિસ્ટમ છે ઓફશોર ટ્રફ, જે દક્ષિણ ગુજરાતના કાંઠેથી કરી અને કર્ણાટકથી કેરળના કાંઠ સુધી અત્યારે સક્રિય છે. સાથે સાથે અન્ય એક સિસ્ટમ જે હતી એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ભાગરૂપે સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે એ પાકિસ્તાન બાદ પશ્ચિમ રાજસ્થાન ઉપર 3.1 કિલોમીટર હાઇટ ઉપર એક સરેરાશ સપાટીથી રચાયેલું છે. સાથે સાથે એક મુખ્ય જે સિસ્ટમ જે છે બંગાળની ખાડીમાં લગભગ 2-3 જુલાઈએ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ ને આજની કન્ડિશનમાં વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ જે છે એ રચાયેલી છે. તેના ભાગરૂપે એક શિયર ઝોન ડેવલપ થયેલી છે પશ્ચિમથી કરી, એટલે ગુજરાતથી કરી અને બંગાળની ખાડીમાં એક શિયર ઝોન સક્રિય છે. સાથે સાથે અત્યારે ગુજરાત ઉપર નીચલા લેવલે દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. તો આ બધી છે 4 થી 5 જે હવામાનની સિસ્ટમોના ભાગરૂપે, અસરના ભાગરૂપે ગુજરાતમાં લગભગ 30 જૂનથી જ કરીને આજની તારીખ સુધી, એટલે કે 4 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતના લગભગ મોટાભાગના જિલ્લાઓ, સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના લગભગ બધા જિલ્લાઓ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, રાજકોટ જેવા જિલ્લાઓમાં મધ્યમથી ભારે તેમજ જુનાગઢ જેવા જિલ્લામાં જે છે અત્યંત ભારે, એટલે લગભગ 10-15 ઇંચ સુધીનો વરસાદ જે છે એ જોવા મળી રહ્યો છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ વાત કરીએ તે પ્રમાણે નવસારી, ડાંગ, વલસાડ, તાપી જેવા જિલ્લાઓમાં પણ મધ્યમથી ભારે તેમજ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સાથે સાથે દક્ષિણ પૂર્વના જિલ્લા જે છે, છોટા ઉદેપુર છે, વડોદરા છે, નર્મદા જેવા જિલ્લામાં પણ મોટાભાગના વિસ્તારોમાં મધ્યમ વરસાદ અને અમુક જગ્યાએ મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સાથે સાથે ઉત્તર ગુજરાતના પણ જિલ્લાઓ, ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા જેવા જિલ્લામાં પણ મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ તેમજ અમુક જગ્યાએ મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સાથે સાથે દક્ષિણ પૂર્વના અને ઉત્તર પૂર્વના જિલ્લાઓ, દાહોદ, પંચમહાલ છે, મહીસાગર જેવા જિલ્લામાં પણ જે છે હળવાથી મધ્યમ, ક્યાંક વાવણી લાયક મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો હતો. અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓ જે છે, દ્વારકા છે, પોરબંદર છે, જામનગર અને કચ્છ જિલ્લામાં હજી વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે. તેમ છતાં અમુક ભાગોમાં જે છે આગામી 2 થી 3 દિવસમાં ક્યાંક વાવણી લાયક વરસાદ થઈ શકે છે. તો આજે આગામી હજી લગભગ 7 થી 8 જુલાઈ સુધી જે છે એ આ સિસ્ટમના ભાગરૂપે, એટલે કે લો પ્રેશર સિસ્ટમ જે છે એ હજી મધ્ય ભારતમાં પ્રવર્તિત રહે તેવી સંભાવના છે. ત્યારબાદ લગભગ 5મી 6ઠી જુલાઈ બાદ જે છે એ સિસ્ટમનો જે ટ્રફ છે એ ધીમે ધીમે ઉત્તર તરફ ખસવાની સંભાવના છે. તો તે સુધી, એટલે લગભગ 6 થી 7 કે 8 જુલાઈ સુધી જે છે એ મધ્ય ભારતમાં હજી વરસાદની જે રાઉન્ડ જે છે એ ચાલી શકે છે. અને ખાસ કરીને જે છે એ દક્ષિણ ગુજરાતના અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હજી ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે. સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મહેસાણા જિલ્લામાં અમુક જગ્યાએ હળવાથી મધ્યમ, ક્યાંક ક્યાંક જે છે મધ્યમથી ભારે વરસાદ હજી આગામી 2 થી 3 દિવસ જોવા મળી શકે છે. સાથે સાથે મહીસાગર, દાહોદ, પંચમહાલ જેવા જિલ્લામાં પણ જે છે હળવાથી મધ્યમ, ક્યાંક મધ્યમથી ભારે વરસાદ, લગભગ 2 થી 3 ઇંચનો વરસાદ જે છે એ જોવા મળી શકે છે. તો આ જે સિસ્ટમ છે હજી લગભગ 2 થી 3 દિવસ સક્રિય રહેવાની સંભાવના છે. અને ધીમે ધીમે 7, 8, 9 જુલાઈ બાદ જે છે એ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટવાની સંભાવના છે. તો બાકી જે વાવણી કાર્ય છે એ આ વરસાદી રાઉન્ડ બાદ જે છે લગભગ ખેડૂતો પૂર્ણ કરે તેવી સંભાવના દેખાઈ રહી છે. જે કમી જે વરસાદની જૂનમાં દેખાઈ રહી હતી એ લગભગ હવે આ જુલાઈના પ્રથમ અને બીજા અઠવાડિયામાં લગભગ જે છે એ કમી પૂર્ણ થઈ શકે છે અને વરસાદનો જે છે સારો રાઉન્ડના આધારે જે છે વાવણી કાર્ય જે છે એ પૂર્ણ થઈ શકે છે. તો આ જે એક મહત્વની વાત હતી અત્યારે જે ચાલી રહ્યો છે વરસાદની રાઉન્ડ વિશે, અને આગામી 2 થી 3 દિવસ વરસાદની શું સંભાવના છે તેના વિશે. તો
હવે મળીશું આગળના વિડીયોમાં. તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ખૂબ ખૂબ આભાર.